કોર બ્રાન્ચ મારી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં હું પ્રોફેસર છું. બટ છેલ્લા 11 વર્ષથી એક વસ્તુ પર રિસર્ચ કરી રહ્યો છું. જેમ શાસ્ત્રીજીએ કીધું કે માણસ પર થોડું રિસર્ચ કરી રહ્યો છું અને એના ભાગ સ્વરૂપે જે સ્કોપ અથવા તો ચાન્સ મળ્યો તમારી સાથે અમુક વસ્તુ શેર કરવાનું. તો આજે હું શેરિંગ કરીશ, હે ને. કોઈ વસ્તુ સમજાવવા માટે કે એ માટે હું અહીંયા નથી. જસ્ટ એક વસ્તુ ઉપલબ્ધ થઈ જે તમારી સાથે શેર કરીશ થોડા સમય માટે. તો જે રીતના વાતાવરણ છે ને આપણે જે દિવસોથી તો રામચરિતમાનસ પર જે અધ્યયન કરી રહ્યા છે અને સાંભળી રહ્યા છે, ગાઈ રહ્યા છે, બોલી રહ્યા છે, તો એ જ રેફરન્સના આધારે હું શું કહેવાનો છું ને એક આધાર તમારી સાથે જસ્ટ પહેલાં મૂકું. તો આપણી પરંપરા પ્રમાણે સડ દર્શન આવ્યા. એમ તો ઘણા દર્શન આવ્યા, પણ જે માન્ય થયા એ સડ દર્શન થયા. અને પછી 2 દર્શન દ્વૈત અદ્વૈતને સ્થાન મળ્યું. એટલે આમ 8 દર્શન સોકોલ અત્યારે જાણકારીમાં માણસની છે. બાકી આમ જુઓ તો આખો સમુદ્ર છે. તમે કેટલું વાંચો, એમાંથી કેટલું લ્યો, એમાં જે મૂળ છે એ સળ દર્શનને સ્થાન આપવામાં આવ્યું. જેનો એક પાર્ટ, એટલે મારું જે ધ્યાન ગયું છે, કદાચ મે બી આઈ એમ રોંગ, વેદાંતમાંથી રામાયણનું એક કાવ્ય તરીકે આવ્યું જે ધર્મ અને ભક્તિ યોગને રિપ્રેઝેન્ટ કરે છે બેઝિકલી. અને એ રામાયણને સમજવા માટેનો આધાર એટલે રામચરિતમાનસ. તો જે મારું ધ્યાન ગયું કે રામચરિતમાનસમાં એક ચરિત્રની માનસિકતાને જ્યારે આપણે સમજીએ છીએ તો મૂળમાં માણસની માનસિકતાને સમજવાનો એક પ્રયત્ન છે. તો એ પ્રયત્ન કરવામાં આજથી 2014માં પહેલી વાર જ્યારે આ પ્રસ્તાવ મારી પાસે આવ્યો તો મેં શોધ્યું કે આ વસ્તુ છે શું. તો છેલ્લું જે દર્શન આવ્યું, જેને બૌદ્ધ અને જૈન દર્શન કહે છે આપણે, લગભગ 2,500 વર્ષ પહેલાં આવ્યું ધરતી પર. અને અત્યારે 75 વર્ષ પહેલાં એક નવું દર્શન આવ્યું જેને મધ્યસ્થ દર્શન જેનું નામ છે અને જેના પ્રણેતા નાગરાજ શર્માજી છે. એ દર્શનનો આ સ્ટડી છે મૂળમાં, જે હું તમારી સાથે શેર કરીશ. તો મૂળ રેફરન્સ કોઈ એક દર્શનનો છે અને દર્શનને આપણે થોડી વ્યવહારિક ચર્ચામાં આજે વાતચીત કરશું કે છે શું. તો એવું કહેવાય છે કે લગભગ 60 લાખ વર્ષથી આ ધરતી પર માણસ છે. આ ધરતીની ઉંમર લગભગ 400-600 કરોડ વર્ષની આસપાસ કહેવામાં આવે છે. એમાંથી માણસ જે છે એ લગભગ 60 લાખ વર્ષથી છે. અને કદાચ દેખાય નહીં, બટ આ તો રેફરન્સ માટે ખાલી લખું છું. એમાંથી પણ સેપિયન્સ, હોમોસેપિયન્સ જે બન્યા એ છેલ્લા 4 લાખનો રેફરન્સ છે. 4 લાખ વર્ષથી આપણું જેવું શરીર છે, શરીરમાં માણસ છે. એની પહેલાં ઇવોલ્વ થતું, શરીર ઇવોલ્વ થતું. અને આજે જે ચાલી રહ્યું છે 2026, આ વર્તમાન સ્થિતિ આજ, તો 2026 જે આવ્યું એનો રેફરન્સ થોડો જોઈએ તો 0 જેને આપણે કહીએ છીએ એને કહીએ છીએ બિફોર ક્રાઇસ્ટ ઓર એડી, આફ્ટર ડેથ. ત્યાંથી શરૂઆત થઈ 2026 આજે કે એને 2000 વર્ષ થાય. લગભગ ધરતી પર માણસને રોટી, કપડાં, મકાન જેને કહે બેઝિક નીડ, એને ઉપલબ્ધ થતાં 12,000 વર્ષ થાય. એટલે અહીંયાથી જુઓ તો 10,000 વર્ષ. અહીંયા માણસને કૃષિ કરતા આવડ્યું, ખેતી. એની પહેલાં ખેતી કરતો, બટ આટલી સિસ્ટમેટિક નહીં. આજીવિકા માટે કાંઈક તો કરતો, રોજનું રોજ કરતો. આજે જોઈશું, આજનું કાલનું જોઈશું એ રીતે. બટ એક સિસ્ટમેટિકલી ખેતી કરતા હજી જસ્ટ 12,000 વર્ષ થયા માણસને આ ધરતી પર, જેનાથી એની બેઝિક નીડ પૂરી થઈ. આ બેઝિક નીડ પૂરી થઈને પછી એને વિચાર પક્ષ સ્ટ્રોંગ થયો. હવે જમવાનું પતી ગયું, પેટ ભરાઈ ગયું, હવે શું, નેક્સ્ટ વોટ. તો એ કરતાં તમે જોશો તો આ પીરિયડમાં લગભગ 8,000 વર્ષથી લઈને અહીંયા બધા ધર્મ, શાસ્ત્ર, ફિલોસોફી, વેદ, વેદાંત, આ બધું આ ડ્યુરેશનમાં આવ્યું. ઇન્ડિયન નહીં, ઈસ્ટર્ન, વેસ્ટર્ન, દરેક જગ્યાએ આ જ સમયગાળો. અહીંયા જ બધા ધર્મ સંપ્રદાય પ્લેસ થાય. કોઈકે અલગ વિચારધારા આપી, કોઈકે અલગ વિચારધારા.
દરેક જણે અલગ અલગ વિચારધારા. ઇટ મીન્સ અહીંયા જ્યારે જીવતા રહેવાનો પક્ષ સેટ થયો તો હવે શું એમાં વિચાર પક્ષ નીકળ્યો અને આ વિચાર પક્ષને એક નામ આપ્યું આદર્શવાદ અને આઈડિયલિઝમ. વર્તમાનમાં જેને આઈડિયલિઝમ કે તો આદર્શવાદ આખો આવ્યો. પછી થોડું ઇવોલ્વ થતો ગયો એટલે લોજિક પક્ષ ડેવલપ થયું, જેને આપણે તર્ક પણ કહીએ છીએ. લોજિક ડેવલપ થયું એટલે પછી વિજ્ઞાનના નિયમો આવ્યા, જેને સાયન્સ કહેવામાં આવે. એક સાયન્સનો યુગ ચાલ્યો જેમાં મૂળ સિદ્ધાંતને માણસે ઓળખવાનો પ્રયત્ન કર્યો. તો લગભગ 250-300 વર્ષ પહેલાં વિજ્ઞાનના નિયમો માણસ સામે આવ્યા. અહીંયાથી એ વસ્તુ ઉપલબ્ધ થઈ કે આખું અસ્તિત્વ કોઈ નિયમથી ચાલે છે એ સમજાવવાનું માણસને. એની પહેલાં ખ્યાલ નહોતો કે કોઈ નિયમ પણ કામ કરે. જેમ કે એક સામાન્ય ઉદાહરણ આપું, આપણે બધા એને જ્ઞાન પણ છે કે ગુરુત્વાકર્ષણનો એક નિયમ છે. સફરજન જે હોય એ નીચે જ આવે. તો જ્યારે માણસે ઓળખ્યો નહોતો ત્યારે સફરજન નીચે જ આવતું, એવું તો નહોતું, ત્યારે ઉપર જતું, પછી નીચે. તો માણસને એ ખબર પડી કે અસ્તિત્વમાં કોઈ નિયમ તો કામ કરે. કદાચ હા એવું બને, મારા ધ્યાનમાં નથી. તો જ્યારે ધ્યાન ગયું ત્યારે નિયમને માણસે ઓળખ્યો અને આજે આપણે ગુરુત્વાકર્ષણને ઓળખ્યો. આજે આપણે રોકેટ સુધી પહોંચ્યા, એ નિયમનું એપ્લિકેશન. જે મંગળ સુધી ગયા તો બેઝિકલી આ નિયમની એપ્લિકેશન. તો આવા નિયમો અહીંયા ધ્યાનમાં આવ્યા. તો આ નિયમોના આધારે પછી ટેકનોલોજી આવી. આ આખા યુગને એક નામ આપ્યું, આ ભૌતિકવાદ છે. મટીરિયલિઝમ પણ કહે છે ઇંગ્લિશમાં. અહીંયા આઈડિયલિઝમ, મટીરિયલિઝમ. તો આ ડ્યુઅલિઝમમાં માણસ ફસાઈ ગયો. વર્તમાનમાં માણસની સ્થિતિ જોઈએ તો એ ધ્યાનમાં આવે, ક્યારેક ક્યારેક ભૌતિકવાદમાં જતો રહે, ક્યારેક ક્યારેક આદર્શવાદમાં. જનરલી પરિવારમાં આદર્શવાદમાં જતો રહે અને બહાર ભૌતિકવાદમાં જતો. એટલે બિઝનેસ જોબમાં ભૌતિકવાદ હાવી થઈ જાય અને ઘરમાં આદર્શ હાવી રહે. તો કન્ફ્લિક્ટિંગ સિચ્યુએશનમાં માણસ ગયો. આજની એનું જ જે પરિણામ આવ્યું કે આજની વર્તમાન જે જનરેશન છે એ કોઈને એક્સેપ્ટ કરતી નથી. બેને નકાર દીધા. આદર્શવાદને નકાર્યો એક સમયે ભૌતિકવાદને. તો આવું શું કામ થયું? એને જ્યારે જોવા ગયા, આખી પરંપરાને માણસને ઓળખતા ગયા, તો એક વસ્તુ ધ્યાનમાં આવી. માણસ જે પણ કંઈક કરે છે એ માત્ર ને માત્ર સુખી થવા માટે કરે. આ એક નિયમ ધ્યાનમાં આવે જે અસ્તિત્વ સહજ. જન્મેલા બાળકથી લઈને મૃત્યુ શૈયા પર બેઠેલા વ્યક્તિ સુધી આ એક જ ઈચ્છા દરેક વ્યક્તિમાં છે, સુખી થાવ. એક્સપ્રેશન અને વ્યક્ત થવાના જેને કહેવાય રસ્તાઓ મેં બી અલગ અલગ હોઈ શકે, બટ મૂળમાં જોઈએ તો આ એક જ વસ્તુ ધ્યાનમાં આવે. જેમ કે એક એક્ઝામ્પલ લીધો. માન લો કે આપણે વાતચીત કરશું ને, હું ખાલી કહીશ નહીં, આપણે તમારો સપોર્ટ કરજો, આપણે વાતચીત કરશું. જેમ કે અત્યારે માન લો કે આપે ઘડિયાળ પહેર્યું, તો શું કામ ઘડિયાળ પહેર્યું? ટાઈમ જોઈને આપણને શું મળશે? કામ કરવાની ટાઈમે ખબર પડે ને એનાથી આપણે કામ ટાઈમે પૂરું કરીએ. એનાથી શું મળે? વ્યવસ્થિત કામ થાય. એનાથી તમને શું મળશે? સંતોષ. અલ્ટિમેટલી સુખ. નામ અલગ અલગ, સુખ, શાંતિ, સંતોષ, આનંદ. અત્યારે કોઈ પણ એક નામ લઈ લે. એ જ રીતના જેમ કે ઠંડી લાગે તો સ્વેટર પહેરી દીધું. શું કામ પહેર્યું? તો કે ઠંડી લાગે. એ ઠંડીથી બચી ગયા તો શું મળ્યું? હાસ, લાઈક સંતોષ. પછી આપણે અહીંયા બેઠા, તો બેસવાનો કોઈ નિયમ નથી ને. અમુક નીચે બેઠા છે, અમુક ઉપર બેઠા છે, અમુક ચેર પર બેઠા. તો પગ આગળ જાય, થોડી વાર પછી પાછળ આવે, પાછા પલાઠી વાળીએ. આ બધું શું કામ થાય? શું? કમ્ફર્ટેબલ. હે ને? આ કમ્ફર્ટેબલને બેક સ્ટ્રેચ કરશું તો હજી એ સુખ સુધી પહોંચશે. તો જે પણ માણસ 24/7 એટલે 24/7 365 ડેઝ જે પણ કંઈક કરે એ માત્ર ને માત્ર સુખી થવા માટે. આ વસ્તુ ધ્યાનમાં ડઝન્ટ મેટર એ શું કરે છે. કદાચ ચોરી કરે તો પણ ભલે, સમાજ સેવા કરે તો પણ ભલે, જમવાનું બનાવે તો પણ ભલે, કાંઈ પણ ડઝન્ટ મેટર. એક્ટિવિટી શું કરે છે એનાથી મતલબ. એના રૂટમાં જોઈએ છે તો ખબર પડી કે આ સુખી થવા માટે માણસ કાંઈ કરે.
હવે તમે મને કહો કે આપણે સુખી થવું છે એવું કોઈ આપણને શીખવાડ્યું? ક્યારે કોઈ કીધું? એના કોઈ ક્લાસ થયા નહીં. તો આ માણસમાં ડિફોલ્ટ સેટિંગ સમજાય, જે ચેન્જ ન થઈ શકે, જન્મથી છે જ જોડાયેલું, જેને તમે કે હું ચેન્જ ન કરી શકે. તમે જો ક્યારેય દુઃખી થવાની ઈચ્છા થાય તમને? ક્યારેય? હા, બહુ સુખી થઈ ગયા, થોડું હવે બોર થઈ ગયા સુખથી, એવું થયું ક્યારેય? ક્યારેય? ઉલટું એવું થશે, જેટલા સુખની સ્થિતિ સાથે છે માણસ એનાથી વધારે સુખની અપેક્ષામાં છે. આ થશે. આ હવે આપણે જોઈ જ શકીએ. જે પહેલાં જેમ કે એક વચ્ચે એક સંદર્ભ લઈ લો. આજથી 2 જનરેશન, જો 3 જનરેશન સુધી આપણે અહીંયા છે, 2 જનરેશન પહેલાં જોઈએ તો આ પોતાનું ઘર નહોતું માણસ પાસે, પોતાની ગાડી, એટલે સુવિધા આટલી નથી. તો એ સમયે એક વિઝન હતું કે ઘર થઈ જાય, સુવિધા આવી જાય ને તો બધું સેટ થઈ જાય. ધીમે ધીમે થયું, સુવિધા આવી, ઘર આવ્યું, ગાડી આવી, પૈસા આવ્યા, પછી પાછું નવું આવી ગયું, હે ને? આમ નહીં, હજી થોડુંક 2 BHK જેવું થઈ જાય ને તો વધારે સુખી થઈ જશે. થોડી મહેનત કરી, 10 વર્ષ બીજા લગાવ્યા કદાચ, 2 BHKમાં પહોંચે. પછી જોયું કે અમુક જણના તો 3 BHK છે. તો કે જો આ સુખી હશે કદાચ તો 3 BHK થઈ જાય. તો પહેલાં ઘર બનાવ્યું, પછી 1, 2, 3 BHK, એક ફ્લેટ, બીજો ફ્લેટ, ત્રીજો ફ્લેટ, ચોથા ફ્લેટમાં પોતે ફ્લેટ. લગભગ ત્યાં સુધી તો જિંદગીની શામ થઈ જાય. એટ ધ એન્ડ ઓફ 70, 80, 90 યર્સ જ્યારે માણસ પોતાની લાઈફમાં જુએ શું કર્યું, આ ક્વેશ્ચનનો આન્સર નથી. અને આ બહુ પીડાદાયક ક્વેશ્ચન, ઘણા અનુભવતા હશે. આ સમયગાળો એવો છે જે ડિફિકલ્ટ, પોતાના લાઈફ પર ચેલેન્જ આવે. આટલા વર્ષો શું કરે? ઘર બનાવવાથી તૃપ્તિ થોડી થાય. તૃપ્તિ અલગ વસ્તુ છે. જે સુખ, આપણે જે સંદર્ભની વાત કરતા, જે પણ કંઈક કરે છે એ સુખી થવા માટે. આટલા વર્ષોની મહેનત પછી સુખ ક્યાં? તો કમ્ફર્ટ મળી ગઈ, હા, સુવિધા, કમ્ફર્ટનેસ વધી ગઈ. સુખવાળો પક્ષ જુઓ તો એ તો પહેલાં જે હતો આજે એ જ ખાલી. તો પછી એ સમયે જે ક્વેશ્ચન થાય કે લાઈફમાં શું કર્યું, એનો આન્સર માણસ પાસે નથી. અને ફોર્ચ્યુનેટલી આજે અનુસંધાન થયું, મેં તમને કીધું કે આજે નવું દર્શન છે, એમાં આ આન્સર બધાએ ઉપલબ્ધ થયા, જેનો હું છેલ્લા 11 વર્ષથી સ્ટડી કરું. જે પરંપરામાં પણ માણસને થોડુંક કહેવામાં આવ્યું, પણ કઈ રીતના એ હવે ઉપલબ્ધ થઈ ગયું. તો જેમ બાય એજ્યુકેશન આપણે ડૉક્ટર બનાવી શકીએ, એન્જિનિયર બનાવી શકીએ, એ રીતના બાય એજ્યુકેશન માણસ પણ બની શકે એ વસ્તુ ઉપલબ્ધ થઈ. એટલે એજ્યુકેશનમાં થોડા પ્રયત્ન પણ અમે કર્યા. એના ઉદાહરણ પછી આપણે ક્યારેક શેર કરશું. પણ જે સંદર્ભ આપણે ચાલતો હતો કે જે પણ કંઈક કરે છે એ માત્ર સુખી થવા માટે કરે છે. તો એ ધ્યાનમાં આવ્યું તો આ સુખ કેવા હોય અને શું હોય. જેમ કે મેં તમને પૂછ્યું, દરેક માટે સુખ સરખું હશે કે અલગ હશે? અલગ હશે. આ તમે મને કહો, કે 2 + 2 શું થાય? આ બધા માટે 4 જ છે કે અલગ અલગ? એ સાચો આન્સર 4 જે છે બધા માટે સેમ છે કે અલગ અલગ? સેમ છે. તરસ લાગે ત્યારે આપણે શું કરીએ? બધાય પાણી પીએ, એવું કેમ? નહીં, તરસ કેનાથી છીપાય? બીજો કોઈ ઓપ્શન છે એમાં? કોલ્ડ્રિંક. એનાથી તરસ છીપાઈ જશે કોલ્ડ્રિંકથી? પોસ્ટપોન થાય, થોડું કામ ચલાવ સોલ્યુશન, જુગાડ. કદાચ પાણી ના મળ્યું તો છાશ પી લીધી, કોલ્ડ્રિંક્સ પી લીધી. પાણી વગર ચાલશે? જો જ્યાં માણસને સમાધાન પકડાનું છે, બધા માટે એક જ પકડાનું. જો હવે આફ્રિકામાં કોઈને તરસ લાગશે તો, ઓસ્ટ્રેલિયામાં કોઈને તરસ લાગે, ઓસ્ટ્રેલિયામાં કોઈને 2+2 પૂછશું તો 4. એનો મતલબ જ્યારે કોઈ સાચી વસ્તુ માણસને સમજાય ત્યારે બધાને એક જ સમજાય, એમાં ક્યારેય ભિન્નતા ના આવી શકે.
અને જે ભિન્નતા છે તેને રિચેક કરવાની જરૂર છે કે કંઈક અધૂરું પકડી લીધું, કંઈક ડાઉટ છે. જે મેં વાત કરતો હતો કે સુખ બધાય માટે એક હશે કે અલગ અલગ હશે? તો જે અલગ અલગ આવે છે એનો મતલબ કંઈક માની લીધેલી વસ્તુ છે એને હું સુખ નામ આપું છું. બાકી સાચી હોય તો એક જ હોય. એને તમે આ બે મેં એક્ઝામ્પલ આપ્યા, તમે આવા ઘણા બધા એક્ઝામ્પલ લઈને ચેક કરી શકો. જ્યાં જ્યાં સાચું હશે દરેક જણ માટે એક જ હશે. હા, માન્યતા મે બી અલગ અલગ હોઈ શકે, ભિન્ન ભિન્ન માન્યતાઓ હોઈ શકે. રસ્તા અલગની વાત અલગ છે, માન્યતા અલગ. એમ કે કોઈને એવું લાગે છે કે કોઈ ઝૂંપડીમાં રહેતો હોય તો એને એવું લાગે ઘરથી સુખ મળશે, કોઈ ઘરમાં રહેતો હોય તો એને એવું લાગે બંગલોથી સુખ મળે, કોઈ સાયકલ લઈને જતો હોય તો એને એવું લાગે કારથી સુખ મળશે, કોઈ કાર લઈને જતો હોય તો એને એવું લાગે હેલિકોપ્ટર સુખ મળે. લાઈક તો હવે જેને હેલિકોપ્ટર લઈ લીધું એ સુખી થઈ ગયા? તો ચેક કરવાની જરૂર છે કે માન્યતા અલગ છે, પરિણામ મળતું નથી. પાછું જે જોઈએ છે એ પરિણામ તો ના મળ્યું. જેમ કે તમે જુઓ, આ મારું પણ એક ઓબ્ઝર્વેશન રહ્યું આટલા સમયમાં, ખાલી તમારી સાથે શેર કરું. આજે માણસ ડૉક્ટર થઈ ગયો, એન્જિનિયર થઈ ગયો, સીએ થઈ ગયો, અને આવી ઘણી બધી અલગ અલગ બ્રાન્ચીસ, ફિલ્ડ છે. આનાથી એને શું મળ્યું? ડિગ્રી. એક ડિગ્રી મળી. એનાથી એને શું મળ્યું? પૈસા, ઇન્કમ, મની. અને એનાથી સુવિધા, હે ને, ભૌતિક સુખ સગવડ. આનાથી એને શું મળ્યું? કમ્ફર્ટ. એટલે સારું, સુવિધા જ, કમ્ફર્ટ એટલે સુવિધા બેઝિક. આ સુવિધા મેળવીને એને શું મળશે? સંતોષ, કાં તો સુખ, કાં તો શાંતિ, જે પણ નામ આપણે આપી શકીએ. હવે જોઈએ, ડિગ્રી મળ્યા હોય એવા એક્ઝામ્પલ આપણી પાસે છે કે નહીં? ડિગ્રી લીધેલા લોકોના એક્ઝામ્પલ. કોઈને એન્જિનિયર બતાવવો હોય તો આપણે બતાવીએ, ડૉક્ટર કોણ છે બતાવવું હોય તો બતાવીએ. આવા આપણી પાસે ઘણા બધા એક્ઝામ્પલ. સુવિધાવાળા લોકોના એક્ઝામ્પલ અઢળક એ પણ છે આપણી પાસે. પહેલાં નહોતા, આજે છે. નિરંતર સુખી થઈ ગયા હોય એવા એવા કોઈ એક્ઝામ્પલ આપવા હોય તો, કે જે કન્ટિન્યુઅસ હેપી છે, કન્ટિન્યુઅસ. હા, સોરી, હા નહીં, અત્યારે વર્તમાનમાં બતાવવા હોય તો, કેમ કે આ વર્તમાનમાં બતાવી શકો ને તમે. ડૉક્ટર આ છે, એન્જિનિયર આ છે, સુવિધાવાળા અમીર આને કહેવાય, ગરીબ આને કહેવાય, આપણે બતાવીશું. સંતોષી વ્યક્તિ, સુખી વ્યક્તિ, શાંતિ પામેલો વ્યક્તિ બતાવવા હોય તો લગભગ આ પ્રશ્નનો આન્સર सर हाँ हाँ, वो अपेक्षा जरूर ठीक है, अपेक्षा, लेकिन वो कौन है? हाँ, मैं वो पूछ रहा, वो है कौन जिसको हम बता सके? लाइक जो बच्चा पूछ रहा है, मान लीजिए मैं आपका बच्चा हूँ, मैं आपको पूछ रहा हूँ कि मुझे डॉक्टर से मिलना है, आप मुझे मिलवा सकते हैं ना, बात भी करा सकते हैं. मैं बोल सकता हूँ इंजीनियर को मिलना है तो भी आप. अब मैं बोलूँ क्या मुझे एक सुखी व्यक्ति से मिलना है, तो आप मुझे किसके पास ले जाएंगे? संत के पास. हाँ, संत भी कोई ना कोई है. તો થોડું ડિફિકલ્ટ હે ને, થોડું ડિફિકલ્ટ. એની શોધમાં કોઈ વસ્તુ ઉપલબ્ધ થાય જેનું આપણે શેરિંગ કરશું. તો કહેવાનો મતલબ અહીંયા આવીને માણસ હજી ટ્રાયલ એન્ડ એરરમાં છે એવું કહી શક્યા, હે ને, ટ્રાયલ એન્ડ એરર કર. લગભગ જે છેલ્લા 4 લાખ વર્ષથી કર્યું. તમે વિચારો, ગુફામાં હશે માણસ જ્યારે આવ્યો હશે ત્યારે શું કરતો હશે? ત્યારે શું કરતો હશે? એક કલ્પના કરીએ, શું કરતો હશે? કરતો શું હશે? સબ એમ લાઈક રોજબરોજ રોજિંદા જીવનમાં શું કરતો હશે? ગુફામાં રહેતો માણસ શું કરતો હશે?
જ્યારે ધરતી પર માણસ આવ્યો હશે ત્યારે ગુફામાં જ હશે ઓબ્વિયસલી, ત્યારે જંગલ જ હશે, પ્રાણીઓ હતા, પશુ હતા, એટલે ગુફા નામ આપ્યું, અધરવાઇઝ જંગલમાં હશે. ત્યારે માણસ કરતો શું હશે? તો જીવવા માટેના પ્રયત્ન, એવું કહી શકાય, સંઘર્ષ કહી શકો. જીવવા માટેનો પ્રયત્ન સારો શબ્દ, સંઘર્ષ કહેવામાં થોડું ડિફિકલ્ટ, કારણ કે અસ્તિત્વમાં કોઈ વસ્તુ સંઘર્ષ કરતી હોય એવું દેખાતું નથી. માણસ શું કામ સંઘર્ષ કરે? તો હવે તમે જુઓ, એ સમયે મારા ધ્યાનમાં જે આવ્યું, માણસ શું કરતો હશે? રોજિંદી આજીવિકા પૂરી કરવા માટેના પ્રયત્ન. આજે માણસ શું કરે? આ 60 લાખ વર્ષથી માણસ કરે શું ધરતી પર? સુખની શોધમાં તો છે, એવું કહી શકીએ. તમે જુઓ, એક સામાન્ય તમે 5-10 રૂપિયાની પેન માર્કેટમાંથી પરચેસ કરીએ, બોલ પેન, તો એમાં લખેલું હોય કે અને આ રીતનો ઉપયોગ કરશો તો સારી રીતે, યુઝર મેન્યુઅલ કહીએ ને આપણે, યુઝર. આ મોબાઈલ લઈએ તો એમાંથી પણ કોઈ પણ 5 રૂપિયાથી લઈને 500 રૂપિયાની વસ્તુ લો, એમાં સાથે શું આવે? યુઝર મેન્યુઅલ. આનો હેતુ શું? આ કઈ રીતના? તમે વિચારો, 60 લાખ વર્ષ, 4, 5, 6, 7 ફૂટ હાઈટ, 40, 50, 60, 70 કિલોનું બોડી લઈને માણસ ફરે જ રાખે, કાંઈ યુઝર મેન્યુઅલ જ નથી. શું કામ આવ્યો ધરતી પર? શું હેતુ છે ધરતી પર આવવાનો? શું ઉદ્દેશ્ય છે? કાંઈ આઈડિયા. કોઈ કીધું ભણવાનું તો ભણી લીધું, પાસ થઈ ગયા. કોઈ કીધું જોબ તો કરવી પડે, જોબ કરી, બિઝનેસ કરી, મેરેજ કરવાના તો મેરેજ કરી, ફેમિલી બનાવવાનું, ફેમિલી બનાવી. પોતાનો નિર્ણય ક્યાં માણસનો? તમે કહો. ઈમાનદારીથી આપણે જોઈએ તો પોતાનો નિર્ણય કયો લીધો આપણે લાઈફમાં? પોતાનો. જૂજ બહુ ઓછા, ન કહી શકાય કદાચ એવા, યાદ પણ ના હોય એવા. તો કહેવાનો સંદર્ભ એ હતો કે અસ્તિત્વમાં જેટલી પણ વાસ્તવિકતાઓ છે, રિયાલિટીઝ, એ દરેક રિયાલિટી હોવા પાછળનો કંઈક હેતુ છે, કંઈક ઉદ્દેશ્ય છે, કંઈક પર્પઝ છે. તો આ માણસ પણ જે તે સમયે અસ્તિત્વ સહજ જ આવે. કોઈ બનાવ્યો તો છે ને લેબમાં, મેનમેડ તો આપણે છે ને, આપણે પોતે જ અસ્તિત્વ. તો માણસના શું ધરતી પર આવવાનો કોઈ ઉદ્દેશ્ય, હેતુ, પર્પઝ હશે કે નહીં હોય? હોવો તો જોઈએ ને, તો જ ધરતી પર છે. તમે વિચારો જો, અને બીજી રીતના જુઓ, આખા એક્ઝિસ્ટન્સમાં તમે એવી કોઈ વસ્તુ મને શોધીને કહો કે જે નકામી હોય. નકામી. આખા એક્ઝિસ્ટન્સમાં કોઈ એવી વસ્તુ જે યુઝલેસ હોય, નકામી. કયો તો વિચારો તો. અત્યારે આપણે પોતાના સાઈડ પર રાખીએ ને, આપણે અત્યારે પોતાના સાઈડ પર રાખીએ. આપણી સિવાય અસ્તિત્વમાં જેટલી પણ રિયાલિટી છે, તમે એક વસ્તુ એવી મને ગોતીને કહો કે જે યુઝલેસ છે, નકામી. એક જો બાળકો સાથે અમે વાત કરીએ ને, તો એમના ઓબ્ઝર્વેશન ઘણા શાર્પ હોય. એક બહુ સરસ ઓબ્ઝર્વેશન આ એક અમે ત્યાં વર્કશોપ કરીએ આખોનો કે સર ઉદય નકામી છે. જો કેટલું સારું ઓબ્ઝર્વેશન. એક એ બગાડે છે બધી વસ્તુ. ફર્નિચર કર્યું હોય તો ફર્નિચર બગાડે, ખાઈ જાય, ખોતરી નાખે અંદરથી, યુઝલેસ વસ્તુ છે. ભાઈ ચર્ચા કરી મેં એની સાથે, જુઓ અને સમજવું પડશે. બની શકે કદાચ એનો જે પર્પઝ છે મને ના ખ્યાલ હોય, એવું બની શકે. કાંઈક તો પર્પઝ હશે ને તો જ છે. તો પછી એની સાથે ચર્ચા કરતાં કરતાં એક ડિસ્કશન પર પહોંચ્યા કે જેમ કે ધરતી છે ને આપણી ગોળ, એમાં જ્યાં આપણે રહીએ છીએ એને ભૂમિ કહીએ આપણે, હે ને? ધરતી, ભૂમિ. એની નીચે ઘણા બધા અલગ અલગ લેયર્સ, અલગ અલગ આગળ ખોદતા જઈએ લેયર્સ. આમાં નીચે દરેક વસ્તુનો એક માત્રા અથવા તો જથ્થો નિશ્ચિત હોય, આટલું જ હોય.
આ ધરતીના રેફરન્સમાં. જેમ કે આ ધરતીમાં પાણી 70% જ હોય, ના વધે ના ઘટે, નેચરલી ના ઘટે. આ માણસ કંઈક કરે તો અલગ વસ્તુ, નેચરલી જસ્તો ફિક્સ છે. એ જ રીતના ધરતીની અંદરનું આ જે લેયર છે, આ લેયરમાં લાકડાનો જથ્થો નિશ્ચિત છે. લાકડું, વુડ નો નિશ્ચિત. હવે તમે ટ્રી પ્લાન્ટ કરો એટલે મૂળિયા નીચે જાય, એટલે જથ્થાને મેન્ટેન કરે, બરાબર પૂરો કર. હવે જેમ જેમ ટ્રીઝ કટ થયા, હવે નીચે જે ઉણપ આવ્યા લાકડાની, આ જથ્થાને કેમ પૂરો કરો? તો પ્રકૃતિમાં એક જીવ ઉત્પન્ન થયું જેને કીધું ઉદય. એ શું કરશે? બહાર આવશે, લાકડું ખાશે, પાછું અંદર જઈને લાકડું આપશે. આ એનો રોલ, એનો પર્પઝ. હવે એટલે તમે જો આ પર્પઝને જ્યાં સુધી નહીં સમજે ને ત્યાં સુધી ગમે એટલી દવા કરશો ઉદય નહીં જાય. હવે એ ખબર પડી કે આ કયા પર્પઝ માટે. ત્યાં ટ્રી પ્લાન્ટેશન થશે, પછી ઉદયનું પરમેનન્ટ સોલ્યુશન આવી, એની જરૂર નથી. તો કહેવાનો મારો મતલબ એ હતો કે નાનામાં નાની ઇન્સેક્ટ ઉદય જેને કહે એનો પણ કંઈક પર્પઝ છે ધરતી પર હોવાનો, અસ્તિત્વમાં. તો આપણો શું હશે? અને આપણે પાછા વી આર ધ મોસ્ટ ડેવલપ અથવા તો સ્માર્ટેસ્ટ સ્પીસીસ ઓન ધીસ અર્થ. સૌથી બુદ્ધિશાળી જીવ કહીએ ને આપણે પોતાને. અને એને જ નથી ખબર કે પોતે શું કામ છે. કરુણા કહ્યું તો કરુણા, હે ને, ગરીબાઈ કહો તો ગરીબાઈ માણસની નથી ખબર શું કામ છે. ઘણા લોકોએ ધ્યાનાકર્ષણ કરાયું પરંપરા, કંઈક તો છે કંઈક, પણ સમજાણું નહીં અત્યાર સુધી. ટ્રાયલ એન્ડ એરર કરતાં કરતાં આજે ધરતી લગભગ બીમાર થઈ ગઈ. આજે ધરતીની સ્થિતિ, જેને ગ્લોબલ વોર્મિંગ પણ આપણે, આ ટ્રાયલ એન્ડ એરરના પરિણામ, આજ કન્ટિન્યુઅસ રહ્યું તો એક સમય ખતમ થઈ જશે. એક એનું પણ પ્રાઉડ લે જ માણસ. એક મેં આર્ટિકલ વાંચ્યું તેમાં એક વ્યક્તિ એવું કીધું, મારી પાસે આ ધરતીને 7 વાર ખતમ કરી શકાય એટલા એટોમિક પાવર છે. 7 વાર. હવે બોલો, 1 વાર ખતમ કર્યા પછી બીજી 6 વાર ખતમ કરવા માટે એ પોતે પાછી ધરતી જોઈએ ને. એનો કોઈ આઈડિયા જ નથી. એનું પ્રાઉડ લે કે 7 વાર ખતમ કરી. કેમ સસ્ટેન કરવી ધરતીને એને કોઈ ચર્ચા નથી, પણ મંગળ પર જઈને કેમ રહેવું એની ચર્ચા છે, જ્યાં કાંઈ નથી. તો ત્યાં ડેવલપ કેમ કરવું એના પર સંશોધન છે. ઓલરેડી જ્યાં ડેવલપ છે સસ્ટેન કેમ થાય એવું તો માનીને ચાલે, આ તો ખતમ થવાની જ છે, આવું માનીને ચાલે. તો એ ધ્યાનમાં આવ્યું જે આ શોધ કરતા હતા એમાં, કે જે ઈચ્છા માણસની છે અને જે નેચરલ છે, આપણે કે તમે કે બે બનાવેલી વસ્તુ નથી, આ નેચરલ. એનો મતલબ આ પૂરી થવાની વ્યવસ્થા ધરતી પર પહેલેથી છે જ. બાકી 800 કરોડ વ્યક્તિને એક સરખી ઈચ્છા કઈ રીતના થાય? તમે વિચાર, ક્યાંક તો એકાદને તો થવું જોઈએ ને કે હવે દુઃખી થઈએ, લાઈક કોઈ જ નથી થતું. એનો મતલબ કે જો મેં બહુ સારું દ્રષ્ટાંત આપી શકું. એક પરિવારમાં જ્યારે બાળકનો જન્મ થવાનો હોય તો જન્મ થતાં પહેલાં બાળકને શું શું જોઈશે એની વ્યવસ્થા પરિવારમાં હોય કે પછી કરે? પહેલેથી હોય. આ જ લોજિકને થોડુંક બ્રોડ સેન્સમાં લઈએ તો ધરતી પર જ્યારે માણસ આવવાનો હશે, તો આ ધરતી પર જ્યારે આવવાનો હશે એને શું શું જોઈએ એની વ્યવસ્થા ઓલરેડી ધરતી પર પહેલેથી છે જ, ઉપલબ્ધ છે, એટલે માણસ છે. બાકી માણસ આવે જ ન હોત. જો વ્યવસ્થા ન હોત તો આવે જ ન હોત. જો સુખી થવાની વ્યવસ્થા ધરતી પર ના હોત તો આ ઈચ્છા થઈ જ ન હોત. બટ સમજાણું નહીં એટલે પછી આપણે જસ્ટિફાય કર્યું કે સુખ દુઃખ એક સિક્કાની બે બાજુ. ઘરમાં વાસણ હોય તો ખખડે પડે. જસ્ટિફાય કેમ સુખી થવું એ ખ્યાલ ના આવ્યો તો ક્યાંક તો ઊભું રહેવું ને, સાંત્વના આપવી પોતાને. આ સાંત્વનાના સ્વરૂપે આ બધી વસ્તુ નીકળી પછી. જો સુખ અને દુઃખ બે રિયાલિટી હોય નેચરલી, તો જેટલું સુખ એક્સેપ્ટ થાય દુઃખે થવું જોઈએ ને નેચરલી. બટ એકવાર પણ દુઃખ એક્સેપ્ટ થતું નથી. એનો મતલબ એનું અસ્તિત્વ નથી. તો જે છે એને તો સમજી શકાય. સુખ શું છે, કઈ રીતના મળે એ સમજી શકાય. તો જેમ સંદર્ભ આપ્યો શાસ્ત્રીજીએ કે નિરંતર સુખ કઈ રીતના મળે એનું આજે થોડુંક તમને હિન્ટ આપીશ. ડિટેલમાં તો એક આનું જે મોડેલ છે
આ ચર્ચાનું એ રીતના ડિઝાઇન થવું જોઈએ કે 7 દિવસનો એક વર્કશોપ હોય, શિબિર જેને આપણે 7 દિવસમાં રોજ 6 કલાક વાતચીત કરવી. જેમ અત્યારે આપણે વાતચીત કરીએ છીએ એ રીતના રોજ 6 કલાક વાતચીત, એક એક બિંદુ પર ડિટેલમાં ડિસ્કશન, જ્યાં સુધી માણસ સામે જેટલા પણ બેઠા એ તૃપ્ત ના થાય ત્યાં સુધી વાતચીત. એનું મોડેલ છે 7 દિવસનો એક વર્કશોપ. 7 દિવસ પછી જેને કદાચ ડાઉટ હોય તો બીજો, એ રીતના આખું એક સિસ્ટમ છે. એને મેં હું સંક્ષિપ્તમાં થોડા સમયમાં જે 15-20 મિનિટ છે એમાં કહેવાનો પ્રયત્ન કરું કે આ સુખ જે નિરંતર જોઈએ છે કઈ રીતના કોને જોઈએ. પહેલાં તો એ પ્રશ્ન થાય, જોઈએ જ કોને? ઈચ્છા તો થઈ ગઈ, આ ઈચ્છા કોને થઈ? કિડનીને થઈ, ફેફસાને થઈ, કોને થઈ? મનને થઈ. મન ક્યાં આવે? જેમ કે કિડની ક્યાં આવે, હૃદય ક્યાં આવે, આપણને ખબર છે ને. મન ક્યાં આવે? જગ્યા ક્યાં? જગ્યા તો એક ઈશારો અહીંયા જતો એ કંઈક તો હશે. થોડો સાયન્સ વાળા સાથે વાત કરીએ ને તો બ્રેનમાં બતાવે લોકો, થોડું અંદર જાય બ્રેનમાં કંઈક આવે. પછી સુખી દુખી માણસ કેના કારણે થાય? મન. એનો મતલબ મનને સમજવું પડશે ને, મનને સમજવું પડશે. હવે મનને સમજનાર વ્યક્તિ કોણ? જેને અત્યારે એજ્યુકેશનમાં શું કહીએ છીએ એને નામ આપ્યું છે મનોચિકિત્સક અથવા તો મનોવૈજ્ઞાનિક, સાયકોલોજિસ્ટ. એકવાર સાયકોલોજિસ્ટ સાથે વાતચીત થતી હતી મેં, એટલે જેમ કે કોઈ તમે MD MS પાસે જાઓ, એને પૂછો કે ભાઈ તમે હૃદયના સ્પેશિયાલિસ્ટ છો તો હૃદય ક્યાં આવે, શું છે, કઈ રીતના ફંક્શન કરે, તમે કહી શકો? તો એ કહી શકે, નેચરલી કહી શકે, કારણ કે એને એનો સ્ટડી કર્યો. મનોવિજ્ઞાની પાસે જઈને મેં કીધું આ મન ક્યાં આવે, કઈ રીતના ફંક્શન કરે, શું કામ કરે, કહી શકશો? કે એવું નથી આવતું, સિલેબસમાં નથી મન. મેં સ્ટડી કર્યો આખો સાયકોલોજીનો, પછી અલગથી મને ના મળ્યું. કદાચ એમનું ચૂકાઈ ગયું હોય, એમને બંક માર્યો હોય કદાચ, જ્યારે મનનો લેક્ચર હોય તો કદાચ બંક માર્યો હોય તો ના ખ્યાલ, કદાચ રજા પર હોય. પણ મેં સ્ટડી કર્યો એમાંય મન નથી. નામ છે મનોવિજ્ઞાન, એનો મતલબ મનનું સ્ટડી, અને મન જ નથી ખબર. મેં કીધું પછી મેં કીધું આ સુખી દુખી કોણ થાય? તો કે હૃદય. આ એમનો જવાબ. હૃદય તો શું કામ કરે? બ્લડ ને અહીંયાથી ત્યાં પહોંચાડે. એ બિચારું ક્યાં સુખી થાય, ક્યાં દુખી? તો જેનું હૃદય દુખી છે, જેનું હૃદય સુખી, હૃદય બદલી કાઢે ત્યાં સુખી થઈ જશે ને. લોજિકલી જોઈએ તો એવું જ થઈ જવું જોઈએ ને, એવું જ નથી થતું. એ બે દુખી થાય પાછા. તો આમ કરતા એ ખબર પડી કે આ શરીરમાં તો કોઈ જગ્યાએ દેખાતું નથી, કોઈ પાર્ટમાં કે જ્યાં મન હોય. તો આ મન શું છે? જો આ સભા બેઠી છે એટલે બાકી આ પહેલી વારમાં અમે આ ચર્ચા નથી કરતા, બટ એક ગહન ચર્ચા ઓલરેડી થઈ રહી છે, એટલે હું સંદર્ભને જસ્ટ ઓપન કરી રહ્યો છું. બેઝિકલી આ મન છે એ બેઝિકલી એક પ્રકારનો પરમાણુનો એક અંશ છે, પરમાણુ સ્વરૂપનો એક અંશ, એની ઓર્બિટ છે, જેને નામ આપ્યું છે મન. ક્યારેક ડિટેલમાં વાતચીત કરશું. પરમાણુ તો ખ્યાલ છે ને આપણને, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, એ રીતના એક પરમાણુ જેને કીધું ગઠનપૂર્ણ પરમાણુ. આ નવું સંશોધન આવ્યું. આ ગઠનપૂર્ણ પરમાણુની જે છેલ્લી ઓર્બિટ છે, છેલ્લો પરિવેશ, એને નામ આપ્યું છે મન. પછી એના 64 પ્રકારના આચરણ છે, બિહેવિયર પેટર્ન, 64 ટાઈપ્સ ઓફ બિહેવિયર પેટર્ન. કે મન આ રીતના વર્ક કરે, મન આ રીતના વર્ક કરે, મન આ રીતના સુખી થવાના પ્રયત્ન, જેને આપણે કહીએ, એ મળ્યા. એને સંદર્ભના સ્વરૂપમાં કહું તો 3 પ્રકારે માણસ સુખી થવાના પ્રયત્ન કરે. તમે જુઓ, હવે માણસને કહેતા મન છે ને, મન જે છે આ સુખી થવાના પ્રયત્ન કરે. એમાં 3 પ્રકારથી સુખી થાય.
એક બહુ ક્ષણિક, જેને કે રુચિના આધારે, રુચિ સમજાય ને? હા, રુચિ એટલે ઇન્ટરેસ્ટ, ઇન્ટરેસ્ટ બેઝ. આમાં રુચિ કેનાથી બને? તો એમાં જુઓ તો હાવ સેન્સીસ, 5 ઇન્દ્રિય અને 4 વિષય. આ ખ્યાલ છે સંદર્ભ? 5 ઇન્દ્રિય, 5 સેન્સીસ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. આ ઇન્દ્રિય છે શરીરમાં. સાંભળવું, જોવું, બોલવું, ટચ કરવું, સ્મેલ લેવી, ટેસ્ટ કરવું, આ ઇન્દ્રિય છે 5. 4 વિષય, જેને આહાર, નિંદ્રા, ભય, પ્રજનન, આ 4 વિષય છે. તો જે મિનિમમ લેવલનું સુખ છે આ છે 5 ઇન્દ્રિય અને 4 વિષયથી મળતું સુખ. કેમ કે ભૂખ લાગી હોય, બહુ ભૂખ લાગે, અને આપણને ભાવતું ભોજન સામે આવે, કેવું લાગે? હે ને? આમ પાણી આવી જાય મોઢામાં. હજી ખાધું ના હોય એ પહેલાં સુખ મળવા મળે, હે ને? પછી જેવું પહેલી બાઈટ ગઈ, હે ને, આહા, અચાનક આમ આહા એવું થાય. બીજી બાઈટમાં આહા, ઓહો, વાહ. થોડા વખાણ કરીએ આપણે, બનાવવાવાળા નહીં કરીએ, ખાવા નહીં કરીએ, બે ના કરીએ. ત્રીજી, ચોથી, પાંચમી, જેમને થોડો સમય થાય ભરાતું જાય પેટ. એમને એક્ઝામ્પલ લઈએ, જો ભૂખ લાગી હોય ને, તમારી સામે ગુલાબજાંબુ તમે ભાવે આયા, હે ને, એક ખાધો મજા આવી, બીજો ખાધો એનાથી વધારે મજા આવી, ત્રીજો. કેપેસિટી માન લો આપણી 5ની છે, 5 ખાઈ શકે એક કેપેસિટી, 5 સુધી. પછી કેમ કે આગ્રહ કર્યો મને રાજેશભાઈ અમને, એક હજી એક માન રાખવા માટે હજી એક લઈ લીધું. જો, કારણ કે મજા આવે, ભાવતું ભોજન નહીં છે, અને કોઈ આગ્રહ કરે વધારે મજા આવે. હવે ત્યાં જ બેસી ગયા ટેબલ પર, મારા આગ્રહ જ કરે રાખે. એક પૂરું લો, હજી લો, બીજું પૂરું થયું લો. એક સમયે એ જે સુખ છે દુઃખનું કારણ બની જશે મારે, બસ. હવે નહીં. આ સુખ રુચિના આધારે મળે. કીધું શોર્ટ ટર્મ, ક્ષણિક સુખ. ક્ષણિક, ક્ષણિકનો મતલબ થાય જરૂર પડે ત્યારે કમ્ફર્ટ છે એક પ્રકારનું. આ સુખ નથી, પણ શબ્દના રૂપમાં મેં કહું છું સુખ. બહુ ઠંડી લાગતી હોય ને કોઈ આપણને સાલ આપી દેવો, મજા આવી જાય. તાપનું દેખીને તો એનું તો સુખ જ અલગ છે. બટ હવે 24 કલાક તાપના પર બેસવાનું કે તો ચેન્જ થઈ જાય. ના, એ નહીં, એ ના થાય. 24 કલાક ગુલાબજાંબુ ના ના, એ તો કેમ થાય? 24 કલાક સાલ ઓળીને ફરવાનું, એ ના થાય. તો આનો લિમિટેશન છે. આ થોડા સમય માટે જ સુખ આવે, પછી આ જ સુખને જો નિરંતર કરવાનો પ્રયત્ન કરશું ને તો આ દુઃખનું કારણ બની જશે. આ પકડાય છે વાત? હવે આ ઇન્ડિકેશન છે, મનનું ઇન્ડિકેશન આવે છે કે આ એ સુખ નથી જેની તલાશ છે. એટલે ત્યાંથી મન ઉઠી જાય. રોજ તમને ભાવતું ભોજન આપે ને કોઈ, એક સમય પછી તમે બોર થઈ જાય. આ રોજ શું ભાવે જ બરાબર, પણ રોજ ના હોય. અને આપણે નામ આપે બોર થઈ જાય, કંટાળો, બોરિયત. એટલે નવી વેરાયટી આવે પછી. તો વિચારો આટલી બધી ડિશિસ કીધના આવી હશે. સાઉથ ઇન્ડિયનમાં આટલી, ગુજરાતીમાં આટલી, પંજાબીમાં, અમુકના તો નામ ના આવડે એવી ડિશિસ. આ મનનું બેઝિકલી ઉત્પાદન. એને થાવું તું સુખી, કેવું સુખ જોતું હતું? નિરંતર. અને આ વસ્તુને પકડી રાખશું આપણે નિરંતર. પંજાબીમાંથી ના મળ્યું તો ચાઇનીઝમાં ગયું, ચાઇનીઝમાંથી ના મળ્યું તો પાછું પંજાબીમાં આવ્યું, ત્યાંથી ના મળ્યું પછી ગુજરાતીમાં જશે, પછી અલગ અલગ ટ્રાયલ એન્ડ એરર કરશે. પણ થોડો સમય સારું લાગે, પછી એ સારું જતું રહે. એને કીધું ક્ષણિક સુખ. આ પહેલા નંબરનું સુખ. બીજું જે ધ્યાનમાં આવ્યું, એનાથી મોટું સુખ સંબંધનું સુખ. આ જબરજસ્ત વસ્તુ પકડાવી, જે પરંપરામાં કંઈક મિસિંગ હતી. સંબંધનું સુખ એટલું સારું સુખ છે, તમે એને આપણે કલ્પના કરીએ. જો એક એક્ઝામ્પલ આપું તમને. જેમ કે ભૂતકાળમાં કોઈ તમારી સાથે સારો વ્યવહાર કર્યો અને તમે કોઈક સાથે સારો વ્યવહાર કર્યો,
આજે પણ એને વિચારો તો કેવું લાગે? સારું લાગે ને, લાઈવ થઈ જાય ને અંદરથી. ભલે વ્યક્તિ નથી સામે, બટ સુખ લાઈવ છે. આ સમજી? આ હંમેશા રહેશે. તમે જો સંબંધનું જે સુખ છે, એકવાર સારો સંબંધ બની ગયો, વ્યવહાર સારો થઈ ગયો, એનું જે તૃપ્તિ મળીને એનું સુખ મળ્યું એ બનેલું રહેશે. જ્યારે યાદ કરશો ત્યારે સુખ આપશે. જ્યારે પાઉભાજી ને ગુલાબજાંબુ યાદ કરવાથી સુખ, ભૂખ લાગવી પડે તો આપે. જ્યારે પેલું તો હંમેશા આપશે. તમે કોઈ પણ સ્થિતિમાં માર્ક કરજો, સારા વ્યવહારને રિમેમ્બર યાદ કરવાનો પ્રયત્ન કરો, તમને લાઈવ થઈ જશે, ફરીથી મળવાની ઈચ્છા થશે. ચાલો ફરી ભેગા થઈ. આ સંબંધનું સુખ એનાથી મોટું. જો તમે જ્યારે સંબંધનું સુખ મળવા માંડે ને, રુચિવાળું સુખ ગૌણ થઈ જાય. ગૌણ થઈ જાય કહું છું, છૂટી નથી જતું. એમાં ફરક છે. પછી એક એક્ઝામ્પલ લઈજો, સરસ. કેમ કે તમને આઈસ્ક્રીમ ભાવે છે. એક્ઝામ્પલ મેં એમ નથી કહ્યું, સમજવામાં. ઘરમાં એક જ કપ છે, તમને ભાવે છે, તમારા દીકરાને ભાવે છે. કોણ ખાશે? હા. તો હવે જો એ આઈસ્ક્રીમ હું ખાઈ જઈશ તો મને કયું સુખ મળશે? હા, સારું લાગશે, ક્ષણિક સુખ, મજા આવશે. બટ હવે એ જ આઈસ્ક્રીમ જ્યારે મારો દીકરો ખાય છે અને એ તૃપ્ત થાય છે ને એને જોઈને હું તૃપ્ત થાઉં, આ કેટલું રહેશે? આ સમજે? તો જ્યારે સંબંધનું સુખ દેખાશે ને તો રુચિ ગૌણ થઈ જશે. સંતુલન, આને કીધું સંતુલન. એનો મતલબ તમે આઈસ્ક્રીમ છોડી નથી દેતા. આ બેમાં ડિફરન્સ છે. તમે આઈસ્ક્રીમનો ત્યાગ નથી કર્યો, તમે મોટા સુખમાં ગયા એટલે નાનું સુખ છૂટી ગયું. આ બેમાં ફરક છે ને. નાનપણમાં જે રમકડાથી રમતા હતા, આજે રમકડાથી થોડા રમીએ, આજે ચેન્જ થઈ ગયા કે સુખનો આધાર બદલાઈ ગયો. તો એને મેં શું એમ કહું કે મેં રમકડાનો ત્યાગ કરી નાખ્યો? નહીં. હવે એનાથી મોટા સુખમાં ગયો એટલે આ કોમ્પ્રોમાઇઝ નથી. શું જો આ મેં કહેવાનો પ્રયત્ન કરો, આ લેટ ગો નથી, જતું કરવા વાળી વસ્તુ નથી. આ અલગ વસ્તુ છે. જે મોટા સુખની તૃપ્તિ છે એમાં નાનું સુખ તો સમાયેલું જ છે. આ પહોંચે જ વાત, સમજે? આ બીજા પ્રકારનું સુખ. આ કેટલું રહેશે? જેમાં ક્ષણિક છે એમાં દીર્ઘકાલીન છે. દીર્ઘકાલીન સમજે? લોંગ ટર્મ, જન્મથી લઈને મૃત્યુ સુધી મળતું સુખ. આ સંબંધનું સુખ. કેમ કે જન્મથી સંબંધ છે. દરેક વ્યક્તિ જન્મે એટલે સંબંધની શરૂઆત થાય, ક્યાં સુધી રહેશે? તો મૃત્યુ સુધી રહેશે. તો આ સુખ દીર્ઘકાલીન, હજી આ નિરંતર નથી. મનને આ શોધ નથી હજી. અને જે છેલ્લું સુખ મળ્યું, જેની મનને શોધ છે, એ વસ્તુ ધ્યાનમાં આવી. અને એ છે જે કાલે આપણે શાસ્ત્રીજી ચર્ચા કરતા હતા, એ છે એકચ્યુઅલી સાચી સમજણ. આ સમજનું સુખ છે. આ નિરંતર છે. એક એક્ઝામ્પલ આપું એટલે તમને સમજાશે. જેમ કે આજે આપણે દુઃખી જે થઈએ છીએ ને, રિવર્સ જોઈએ હે ને, સમસ્યાના કારણે દુઃખી છે કે સમસ્યાનું સોલ્યુશન નથી એટલે દુઃખી છે? હા, કોઈ વ્યક્તિ સમસ્યાથી દુઃખી થાય જ નહીં. પોસિબલ જ નથી સમસ્યાના કારણે કોઈ વ્યક્તિ દુઃખી થાય. જો દુઃખી થાય છે એટલે એની પાસે એનું સોલ્યુશન નથી. તો આ એક એવી સ્થિતિ છે સમજણની, જેને સાચી સમજણ પણ કહીએ. કોઈ પ્રોબ્લેમ એવો નથી જેનું સોલ્યુશન મારા પાસે નથી. હવે દુઃખી થવાનો કોઈ સ્કોપ જ નથી. પહોંચે છે? બહુ મહેનત કરીને માણસ દુઃખી થાય છે. એકચ્યુઅલી દુઃખી થવા માટે મહેનત કરવી પડે. નેચરમાં દુઃખ જેવી વસ્તુ નથી. નેચર તો સમજથી તમે સમજી લો. એટલે જ તમે જુઓ, માણસ એક જ એવી એન્ટિટી છે જેને સમજવાની જરૂર પડે, એની માટે શિક્ષણ છે. બાકી તમે જોયું પશુ પક્ષીઓનું શિક્ષણ થવું, હે ને, સિંહે ક્લાસ લીધા હોય, વાઘે ક્યારેય નહીં. એમાં ડિફોલ્ટ સેટિંગ છે. માણસ એક જ માત્ર એવો યુનિટ અથવા તો એક્ઝિસ્ટન્સમાં એકમ છે જેને એજ્યુકેશન મસ્ટ, એના વગર સર્વાઈવ પણ ના કરી શકે. સર્વાઈવ કરવા માટેનું પણ શિક્ષણ તો જોશે ને.
આ શિક્ષણનું જે પરિણામ છે એ છે સમજણ. આ મિસિંગ થઈ ગઈ, જી આવી નહીં. એના કારણે માણસ હેરાન થયો, દુઃખી થયો. આની જગ્યાએ વર્તમાનમાં જે આવ્યું એ શું છે? ભ્રમ. ભ્રમ સમજાય? ભ્રમનો મતલબ કે મિથ એક પ્રકારનું, જેને કહેવાય જેમ કે મૃગજળ તો ખબર છે ને આપણને, દૂરથી દેખાય કે ત્યાં પાણી છે, હે ને, ત્યાં જઈએ તો ત્યાં. એ જ રીતના ભ્રમ છે માણસ પાસે કે સુવિધા આવી જવાથી શું મળી જશે? શું? આ ભ્રમ. ત્યાં પહોંચ્યો પછી કે ભાઈ અચ્છા આ તો એ નથી. હા, ત્યાં પોતા 70 વર્ષ જતા રહ્યા. બરાબર છે ને? લગભગ 70-80 વર્ષ થાય જ્યારે માણસ વૃદ્ધ મેચ્યોર થાય, ત્યારે ખબર પડે કે અચ્છા મેઇન વસ્તુ મુદ્દો જ છૂટી ગયો. આ કેવી વસ્તુ થઈ, ઘટના કેવી થઈ તમે જુઓ. જેમ કે અહીંયાથી મારે રાજકોટ જવું છે, હે ને, ડેસ્ટિનેશન છે રાજકોટ. મારે ગાડી જે મળી કાર લઈને હું નીકળ્યો. કારના ફંક્શનમાં એટલી મજા આવવા માંડી, એનું એસી, એની ટેપ સિસ્ટમ, એના જે જમ્પર, સસ્પેન્સર, લક્ઝરીમાં એટલી મજા આવવા માંડી, હું ભૂલી ગયો હું શેના માટે નીકળ્યો હતો. એ તો પછી જ્યારે ગાડી બંધ થાય, ખોટકાઈ જેને આપણે કહીએ, ત્યાર પાછું ધ્યાન જાય કે આ લાઈનમાં શું કામ નીકળ્યો હતો. આ 70-80 વર્ષ જ્યારે આ ગાડી પાછી ખોટકાય, એન્જિન કામ કરતું થોડું બંધ થાય, વીક પડે, મન છે પણ ખાઈ ના શકાય આવી સ્થિતિ, લાઈક ભોગવાળી સ્થિતિની વાત કરું, શરીરથી હવે નથી થતું. ત્યારે પાછું ધ્યાન જાય કે આ શું કામ ગાડી લઈને નીકળ્યા હતા. ગાડી એટલે શરીર એક્ઝામ્પલ તરીકે. તો પછી પાછું ધ્યાન જાય, હવે તે સમય પાછું ઉત્તર નથી શું કામ નીકળ્યા હતા. આ મેં કહેતો હતો કે જે અસંતોષ, ડિસસેટિસ્ફેક્શન 70-80 વર્ષ 90 વર્ષે જે મળે, આ કે શું કર્યું, એ ધ્યાન ત્યારે જશે જ, આ નેચરલી જશે, કારણ કે હવે શરીરની એક લિમિટ આવી ગઈ ને, હવે તો એ ડિગ્રેડ થશે. પણ આ છે એ તો શોધમાં જ છે હજી પણ, આની કોઈ લિમિટ નથી મનની, આ નિરંતર છે. તો ત્યારે મન શોધમાં છે, એ પાછું રિકોલ કરે કે મેં શું કર્યું લાઈફ, બધી વસ્તુ પાછી યાદ કરે. યાદ કરવાથી કોઈ એવી વસ્તુ દેખાતી નથી મનને કે જે લાગતી હોય કે આ તૃપ્તિદાયક છે. પછી પાછું હતાશ થાય, નિરાશ થાય, ગિલ્ટમાં જાય, પાછું શરીર લે. ચાલો બીજી વાર જોઈએ. ક્યાં સુધી લેશે? જ્યાં સુધી આ નહીં મળે. આ નિશ્ચિત છે. તો આ પર્પઝ છે આપણી લાઈફનો. પર્પઝ કો, હેતુ કો, નિરંતર સુખ, આ આપણી લાઈફનો હેતુ, પર્પઝ, જે પણ આપણે કહી શકીએ. એની માટે સાધન લીધું શરીર, કે નથી ત્યાં સુધી પહોંચી જઈએ, રાજકોટ સુધી પહોંચી. બટ શરીરમાં બહુ મજા મળી, ઇન્દ્રિય અને વિષય, આ શરીર પક્ષ એટલી મજા મળી, ભૂલાઈ ગયું. એટલે આઈ ગોન થઈ ગયું અને આઈ ગોન થઈ ગયું. આજ તમે જો આ પક્ષ તો દૂર સુધી દેખાતો નથી, પણ એક એજ પછી માણસ પોતાને સમજદાર માની લે. તમે જો છે કે નહીં આવું? તમે જો 10-15 વર્ષના બાળકને તમે કહો, તને નહીં સમજાય, એક્સેપ્ટ જ નહીં કરે, મને ના સમજાય. તમે 2 વસ્તુ તમે એને લોજિકલી આપશો કે આવું નહીં, આવું હોય, એ તમને સામે 3 વસ્તુ લોજિકલી આપશે, આવું નહીં, આ જ હોય. પછી મૌન, આપણે મૌન સરેન્ડર કરવું પડે એ સ્થિતિ. તો એક પ્રકારનો ભ્રમ માની લીધો, સમજણની ગેપની ભ્રમથી. એક સમય પછી ખ્યાલ આવ્યો કે આ તો એ નથી, ત્યાં લેટ થઈ ગયું, મોડું થઈ ગયું, ફરીથી ચાલુ કર્યું. ફરીથી ચાલુ કરે ને પાછી નવી ગાડી મળે, નવી લક્ઝરી. તમે જુઓ, એક મારું ઓબ્ઝર્વેશન છે, તમે આને બહુ સારી રીતના જોઈ શકશો. જેમ કે 1-2 જનરેશન પહેલાં આટલી સુવિધા નથી, તો જિંદગીનું એક લક્ષ્ય હતું કે ઘરનું ઘર થાય, પોતાની ગાડી થાય, પૈસા થાય. દરેક જણ પાસે એક લક્ષ્ય હતું ને જીવવાનું, ગોલ. હવે આજે જે બાળક જન્મે છે, જન્મથી ઘર છે, ગાડી છે, સુવિધા, એનું લક્ષ્ય
શું કામ એ જીવશે? તમે કહો મને એક કારણ બતાવો. હા? એની લાઈફનો ગોલ શું હશે? હા, સોરી, હા, એટલે ભૌતિક સગવડ તો બધી જ છે, એ તો મળી ગઈ. હવે શું નેક્સ્ટ? તો હજી કદાચ કરીને શું કરશે? કદાચ આપણી પાસે મર્સિડીઝ હશે તો એનાથી મોટી લેશે. આ સમજે? આપણી પાસે 3 BHK હશે તો 4 BHK માં જશે. વધીને તો આટલું જ વધશે ને. નવું શું? હવે એમાં કંઈ ઇન્ટરેસ્ટ નથી રહ્યો. તમે જુઓ, 1-2 જનરેશન પહેલાં 50,000 મહિને કમાવા એક ડિફિકલ્ટ ટાસ્ક હતો, બહુ ચેલેન્જ. આજે 50,000 એની માટે એક સામાન્ય રીલ્સ બનાવીને કમાઈ લે. રીલ્સ, શોર્ટ્સ 10 સેકન્ડના, એમાં કાંઈ કન્ટેન્ટ કાંઈ ના હોય, પણ હવે એની માટે પૈસા કમાવા એ જટિલ ટાસ્ક નથી રહ્યો એટલો જે પહેલાં હતો. હવે એ શું કામ ભણશે, શું કામ જીવશે, શું કામ, આ પ્રશ્નોના આન્સર લગભગ નથી. આના કારણે ધીમે ધીમે તમે જુઓ, કાલે અમારી વાત થતી હતી, લગભગ 8-10 વર્ષના બાળકને કંટાળો અને બોર થવાના સિમ્ટમ્સ દેખાય. 8-10 વર્ષ હજુ ચાલુ જ નથી લાઈફ. કંટાળો ચાલુ જ નથી. હવે કોલેજમાં ભણે બાળકને સ્ટ્રેસમાં આવી જાય. 35% લોકો એવા છે કે જે સ્ટ્રેસમાં હોય છે હંમેશા, લગભગ સ્ટ્રેસ. અમુક તો ડિપ્રેશન ને એન્ઝાયટીમાં ગયા હોય. હજી તો કોઈ રિસ્પોન્સિબિલિટી આવી જ નથી. જો એકચ્યુઅલ સ્ટ્રેસ લેવા જેવી સ્થિતિ તો બની જ નથી લાઈફમાં. તે છતાંય મેજોરિટી માસ સ્ટ્રેસ ડિપ્રેશનમાં છે. કેમ આવું તો ધ્યાન ગયું કે જે ભોગવાવાળી વસ્તુ હતી શરીરથી, એ બધી તો ભોગવી લીધી આવે એક સમયમાં. નેક્સ્ટ આનાથી તો બોર થઈ ગયું અને સંબંધમાં કોઈ સુખ દેખાતું નથી. તો કરશે શું એ? હવે એની પાસે કોઈ વિઝન, કોઈ ગોલ, કોઈ લક્ષ્ય રહ્યું નથી. જો આ વસ્તુ દેખાઈ જશે તો એની એનર્જી, એનું વિઝન, એની માનસિકતા કોઈક જગ્યાએ ચેનલાઇઝ થશે. આના સિવાય કોઈ ઓપ્શન નથી આવે એની પાસે. તમે જુઓ, આજે તમે કદાચ આપણે યંગ જનરેશનના કોન્ટેક્ટમાં આપણે હોય ને, તો એમને હવે રોજ એક કિક જોઈએ જીવવા માટે, ચેલેન્જ. આમ રૂટીન મોનોટોનસ લાઈફમાં બોર થઈ જાય. કંઈક નવું જોઈએ, ભલે ખોટું કરીને કરવું પડે, પણ નવું કંઈક જોઈએ. મેં એક વાત કરતો હતો સ્ટુડન્ટ સાથે, તમે શું લાઈફમાં શું વિચારો, શું થવું જોઈએ? તો સાહેબ બિલિયોનર થવું છે, આમ તેમ, આટલી સુવિધા આ તે હશે. ચાલો, એ તો હવે થોડાક સમયમાં તમે આટલા ઇન્ટેન્સ લાગ્યા છો તો ઉપલબ્ધ થઈ જશે. પછી સાહેબ પાછું બધું છોડી દેવાનું, પાછું નવેસરથી ચાલુ કરવાનું. કિક જોઈએ. કિક સમજે? આ એક પ્રકારનો વિષય છે જેને કીધું ભય. આ કિક આપે. જેમ કે આ બંજી જમ્પિંગ ક્યાંથી આવે? 12-13,000 ફૂટ ઉપરથી કૂદવું, વિચાર પણ ના આવે, કૂદે. હેલિકોપ્ટરમાં જઈને ત્યાંથી કૂદે. આ ક્યાંથી વિચાર? તો આટલો રિસ્ક લીધા પછી પણ હું જીવતો છું અને કિક છે. આ એક પ્રકારનું એક્સાઇટમેન્ટ આપે વિષય. હવે એ વસ્તુમાં લાગી જશે. પછી મેં કીધું, જો ખરેખર ચેલેન્જ જોતો હોય ને, તો મારી પાસે એક વસ્તુ છે, જો તું કહેતો હોય તો કહું. તો કે હા. મેં કીધું, આજે એક સંબંધમાં આ જીવન ઈમાનદારીપૂર્વક નિર્વાહ કરીને જીવવાનું ચેલેન્જ સ્વીકાર. રોજ ચેલેન્જ મળશે. મેં કીધું, રોજ ઉઠીને તમને ચેલેન્જ. આ રિસ્ક લેવા જેવું છે. જો કિક જોતી હોય ને, તો આ નવી કિક છે. આમાં કોઈ હજી પાર નથી પડ્યું. મેં કીધું, જો તું પડી જઈશ ને, તૃપ્ત થઈ જઈશ. મેં કીધું, આ નવું ચેલેન્જ. તો કે હા, એ છે, એને સ્વીકાર્યો, પણ સર એ થાય નહીં. એટલે તમે જુઓ, ભલે આપણે થોડી લાઇટ ચર્ચા કરીએ. એક સર્વે કર્યો હતો અમે કોલેજમાં, જે ફાઇનલ યરના સ્ટુડન્ટ હોય એમને. મેં પૂછ્યું કે આપણે, તમને કોઈ પરિવારનું પ્રેશર ના હોય, સમાજનું પ્રેશર ના હોય, કોઈ પ્રકારનું ફોર્સ ના હોય, કેટલા સ્ટુડન્ટ એવા છે જે સ્વેચ્છાએ મેરેજ કરવા માટે તૈયાર છે? શું આન્સર આવે છે? 90% ના કીધી ના. જો કોઈ ફોર્સ કે બંધન ના હોય તો કોઈ ઈચ્છા નથી. તો જો આ માનસિકતા તો પહોંચી ગયું.
આ થોડો ઘણો દબાવ છે સમાજનો, પરિવારનો, એટલે કરે છે અલગ વસ્તુ. માનસિકતામાં સ્વીકાર નથી સંબંધ. કેમ આવું કેમ થયું હશે? હા હા, વાતાવરણ ક્યાં જોયું એને? સમાજમાં કેટલો સમય રહેશે 24 કલાકમાંથી? હા, પરિવાર. જે ઓલરેડી પતિ પત્ની છે એને જોયા છે. તો કે જો પોતાની ચોઈસ હોય તો હાથે કરીને પગ પર ગુહાડે, શું કામ મારે? હવે એ સંબંધમાં એક સમય એક એક્સાઇટમેન્ટ હતું મૈથુન વિષયનું. હવે એ વસ્તુ નથી. તો એ જ વસ્તુ છે તો શું કામ? અને વંશ તો એડોપ્ટ કરી લો. હા, લોજિકમાં તમે ન પહોંચી શકો, કોઈ પણ તર્ક ના આપી શકાય. તો હવે સંબંધનો પર્પઝ સમજાવવો પડશે. શું કામ સંબંધ છે, આપણે બનાવ્યા છે કે અસ્તિત્વમાં છે? તો એને ડિટેલમાં લઈ જઈએ. પછી કેટલા સંબંધ છે, એમાં કેટલી અપેક્ષાઓ હોય, નિશ્ચિત છે કે અનિશ્ચિત છે, નિશ્ચિત સંબંધ છે કે અનિશ્ચિત સંબંધ, આ બધા પર જ્યારે ડિસ્કસ કરીએ ત્યારે એને સેટ થાય છે કે આ એક વસ્તુ છે જે સુખનો સ્ત્રોત છે એક. બટ આને જો સુખને ભોગવવું હશે તો એને શું જોશે? સમજણ. તો આનો બીજો કોઈ ઓપ્શન નથી. તો સંબંધમાં સારી રીતના જીવવું હશે તો સંબંધની સમજ, શરીરને સ્વસ્થ રાખવું હશે તો શરીરની પણ સમજ. તો આ સમજ હશે તો પછી કોઈ પ્રોબ્લેમ નથી. એટલે અમે 5-7 દિવસમાં એ કન્ક્લુઝન પર પહોંચીએ. મેં તમારી સાથે શેર કરું છું કે 2 વ્યક્તિ સંબંધમાં મિનિમમ 2 હોય, કોઈ પણ સંબંધ હોય 2 જણ તો હોય, 2માંથી એક સમજદાર હોય, આ જીવન સંબંધમાં કોઈ પણ પ્રોબ્લેમ ના આવે. પોસિબલ જ નથી પ્રોબ્લેમ આવે. સમજદારીનો મતલબ અગેન પાછો લેટ ગો નથી કહેતો હું. સમજદાર છે એનો મતલબ એને પહેલેથી ખબર છે આ સંબંધમાં કઈ વસ્તુ ક્યારે એને શું કરે. અપેક્ષા પહેલેથી પૂરી કરે છે એટલે સામેવાળાની અપેક્ષા બાકી રહેતી જ નથી. ભૌતિક અપેક્ષાઓ નહીં, ભાવનાત્મક અપેક્ષાઓની વાત કરું. રોટી કપડા મકાન નહીં, ફિલિંગ્સ. આ અપેક્ષાઓ બાકી રહી જાય છે. આજે એક મેટ્રો સિટીમાં એક વર્કશોપ થયો અને એમાં એક બાળકે એની મમ્મીને એવું કીધું કે 25 વર્ષની એજ હતી, તમે અત્યાર સુધી મારા માટે કર્યું શું? 25 વર્ષની એજ પછી બાળકે એના પેરેન્ટ્સને કીધું તમે મારી માટે એવું શું કર્યું મને તમારા પ્રત્યે કાંઈ ફિલિંગ હોય? જન્મ આપવાનું મેં નહોતું કીધું. તર્કને તમે નહીં પહોંચ્યા. મેં કીધું તો તમે મને જન્મ આપો, તમે આપ્યો, તમારી ફરજ છે મને જીવાડવો. તમે એકલા કરો છો, આટલા બધા મા બાપ છે. કમ્પેરિઝન. ત્યારે શું કહીશું? બોલો, આવો પ્રશ્નનો શું આન્સર આપશો? એનો મતલબ છે એને સંબંધ જ નથી સમજાનો. આટલા વર્ષોમાં 25 વર્ષ થઈ ગયા, માતા પિતા અને સંતાન સંબંધ શું છે એનો કોઈ આઈડિયા જ નથી. તો જ્યારે કહેવાનું મિનિંગ એ છે કે માતા પિતા એની ભૌતિક સુખ સગવડની જરૂરિયાત તો પૂરી કરી જ છે ને. 25 વર્ષ સુધી પહોંચ્યો ઇટ મીન્સ બધું આપ્યું છે. એનાથી એ તૃપ્ત નથી એમ કહું. આ પ્રશ્ન ત્યાંથી આવે છે, અતૃપ્તિ. એની જરૂર હતી તમે વિશ્વાસ કરો, તમે મને સમજો, સન્માન કરો. આ નીડ એ ન પૂરી કરી એટલે રિએક્શનમાં એવો આન્સર આવે તમે મારી માટે શું કર્યું. એનો મતલબ એ નથી કે એવું કહે છે તમે કાંઈ નથી કર્યું, બટ જે કર્યું એ પૂરું નથી પડતું. આ મૂળ વસ્તુ. તો એ વસ્તુ જો અહીંયાથી પૂરી થાય તો પૂરું. પછી કોઈ સ્કોપ જ નથી. દુઃખ નામની રિયાલિટી જ નથી. ખતમ. આ તાકાત છે સમજની, જેની અમે ટૂંકમાં જે 11 વર્ષમાં જે વસ્તુ ઉપલબ્ધ થઈ એ આ છે. સમજ ઉપલબ્ધ થઈ માણસને. અત્યાર સુધી અલગ અલગ રીતના માનતો કે આને સમજ કહેવાય. એને તમે જો આજે પણ સમાજમાં એવી મિથ છે, તમે મને કહો સમજ બધાની એક હોય કે અલગ અલગ? છે ને આન્સર. સમજ છે અને અલગ કઈ રીતના હોઈ શકે? એક એક્ઝામ્પલ આપો કે જ્યાં સમજ છે અને અલગ છે.
કોઈ એક એક્ઝામ્પલ? હા હા, તો એનો મતલબ છે કે સમજણનો અભાવ છે ને, સમજ નથી. અલગ એક જગ્યાએ સમજ છે, એક જગ્યાએ સમજ નથી. સમજમાં ગેપ નથી. સી, જેમ કે એક સામાન્ય ઉદાહરણ આપું છું. આ રીનોમ એક્ઝામ્પલ છે. જેમ કે આ જનરલી ચર્ચામાં લેતા હોય. માની લો કે એક ગ્લાસ છે ને, તમે સાંભળ્યું પણ હશે. હે ને? આ શું છે? હા ને, તો કોઈ કહે છે અડધો ભરેલો છે, કોઈ કહે છે અડધો ખાલી. તો કે બે સાચા જ છે ને, એમાં શું ખોટું? સમજ બેની અલગ છે, બટ બે સાચા છે. ઇન્ટરપ્રિટેશન. સી, હવે આને જોવાની જરૂર. જ્યારે એક જણ એવું કહે છે કે આ અડધો ભરેલો છે, અને બીજો જ્યારે એવું કહે છે અડધો ખાલી છે, બે ક્યારે એક મત થશે? પોસિબલ? પેલો એવું લાગશે મેં કહું છું એ જ સાચું, સામેવાળો કે ના હું કહું છું એ જ. આ ક્યાં જશે? મતભેદ, પછી મનભેદ, પછી વિરોધ, પછી યુદ્ધ સુધી પહોંચશે માણસ વચ્ચે ને. હવે જ્યારે સમજ છે તો કેવું છે? જો સમજનું તમે પરિણામ જુઓ, સમજને ક્યારેય કોઈ વ્યક્તિ અસ્વીકાર કરી જ ન શકે, પોસિબલ જ નથી. જેમ કે આ જ એક્ઝામ્પલમાં જોઈએ. હવે આમાં રિયાલિટી શું છે? સમજણ એટલે વાસ્તવિકતા. સમજણ જ્યારે કહે છે તો વાસ્તવિકતા. તો વાસ્તવિકતા શું છે? આ ગ્લાસ અડધો પાણીથી ભરેલો છે ને અડધો હવાથી ભરેલો છે. હવે આમાં કોને વિરોધ હશે બેમાંથી? એકે કીધું અડધો ખાલી છે અને એકે કીધું અડધો ભરેલો છે. આ બે એને નકારી શકે? આ વસ્તુને નકારી શકે ખરા? પોસિબલ છે? પોસિબલ જ નહીં. તો સમજને માણસ નકારી ના શકે, બટ સમજ આવે તો નકારવાનો. સમજ ના આવી, અલગ અલગ ઇન્ટરપ્રિટેશન આવ્યા, અલગ અલગ સમજણ રહી ગઈ. એટલે એકને એવું લાગે, તમે જેમ કે પરિવારમાં લઈએ, એક જનરેશનને એવું લાગે છે કે આ રીતના જીવીએ એ બેસ્ટ છે, એક જનરેશનને એવું લાગે ના આ રીતના જીવવું બેસ્ટ છે, ત્રીજી જનરેશનને એવું લાગે ના આ રીતના જીવવું. તો જીવવું કોને કહેવાય? એનો સાચો આધાર તો મળ્યો જ નહીં. એટલે અલગ અલગ ઇન્ટરપ્રિટેશન આવ્યા. જો સમજણ આવી ગઈ હોત, પરિવાર શું, સંબંધ શું, એનો પર્પઝ શું, એનો હેતુ શું, તો પછી આ ગેપ ખતમ, મતભેદ ખતમ. તો આ એક સામાન્ય સૂચના છે. જેમ કે સમય થઈ ગયો છે, વધારે સમય નહીં લો. આવતીકાલે એવું હશે તો થોડી વાર કદાચ બેસવું, અલગથી બેસવું હશે તો પણ વાંધો નથી. તો આવું એક કોઈ વસ્તુ છે જેના પર શોધ થઈ રહી છે, અને એના પરિણામ સ્વરૂપે આમાં અને એજ્યુકેશનમાં લાવવાનો પ્રયત્ન કરીએ છીએ, અને 2-4 જગ્યાએ ઘણા પ્રયત્ન થાય એના સફળ પરિણામ મળ્યા અમને. એટલે એવું લાગે છે કે જેમ અત્યાર સુધી ક્લાસરૂમમાં પશુ, પક્ષી, વનસ્પતિ અને પદાર્થ જે પણ મટીરિયલ છે એનો સ્ટડી ક્લાસરૂમમાં જેમ થઈ શક્યો, એ રીતના માણસનો પણ ફૂલ સ્ટડી ક્લાસરૂમમાં થવો પોસિબલ થઈ ગયું, વિધાઉટ એની બાયસિંગ, કોઈ પ્રકારના કન્ફ્લિક્ટ, કોન્ટ્રાડિક્શન વિના. તો આ સ્ટડીમાં મૂળ છે માનવના અસ્તિત્વમાં હોવાના નિયમોનો સ્ટડી છે. એ નિયમો પર ચર્ચા કરીએ છીએ, અને એ નિયમો પર ચર્ચા કરીને કોઈ કન્ક્લુઝન પર પહોંચે. એના અમુક પરિણામ તમારી સાથે રાખવું તો 7 દિવસનું મેં કીધું એમ આનું એક ઇન્ટ્રોડક્ટરી સેશન હોય. 7 દિવસના અંતે પૂછવા માટે કોઈ વ્યક્તિ પાસે એક પણ પ્રશ્ન બાકી હોતો નથી. નોટ અ સિંગલ ક્વેશ્ચન. એ પરમાણુથી લઈને પરમાત્મા સુધીના કોઈ પણ ક્વેશ્ચનની આમાં ચર્ચા થાય. કોઈ પણ એક પણ, જેમ કે છેલ્લા 11 વર્ષથી તો હું સ્ટડી કરું, 11 વર્ષમાં મને એક પણ પ્રશ્ન અત્યાર સુધી એવો આવ્યો નથી જેનો આન્સર પ્રેક્ટિસેબલ આન્સર કહું છું, લોજિક નહીં. પ્રેક્ટિસેબલ આન્સર એટલે તમે જોઈ શકો, પ્રમાણિત કરી શકો એવો આન્સર આમાંથી ક્યારેય એવો પ્રશ્ન ન થયો અત્યાર સુધી એનો આન્સર અહીંયાથી ન મળ્યો. એટલે આ વસ્તુ એજ્યુકેશનમાં લાવી શકાય એવી છે, કારણ કે નિયમ છે. એમ તરસ લાગે તો પાણી પીવાય, આ નિયમ છે. જેમ 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 નાના બાળકને ખબર ના હોય તો એ શું કરે? તરસ લાગે તો રડે, ભૂખ લાગે તો પણ રડે, નીંદર આવે તો પણ રડે. એક જ એક્સપ્રેસ, એને સમજાતું જ નથી આ શું થાય. જેમ 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 જેને સમજાય છે એની સાથે જીવે છે, એટલે એના પેરેન્ટ્સ, એમ એને સમજાય છે કે આને તરસ કહેવાય, અને ભૂખ કહેવાય. અને હું જેવું મોટો થશે પછી એ મિસ્ટેક ક્યારેય નહીં કરે. તરસ લાગશે શું કરશે? પાણી પીશે. નીંદર આવશે તો
તમે જુઓ કોઈ જ સ્થિતિ પરિસ્થિતિમાં ભૂલ થાય કે આજે બીમાર હતો ને તો ભૂલથી તરસ લાગી ને તો કેરોસીન પી લીધું લાઈ, ક્યારે એવું થાય? ક્યારેય મિસ્ટેક નહીં થાય. ડઝન્ટ મેટર શું એજ છે, શું સ્થિતિ છે, શું પરિસ્થિતિ છે, એકવાર સમજ આવી ગઈ પછી ભૂલ નથી. તો સૂત્ર છે, સમજણ છે તો ભૂલ નથી, અને ભૂલ છે તો હજી સમજણ નથી. તો આ એ વસ્તુ છે જે બેઝિકલી એક્ઝિસ્ટન્સમાં છે જ, જેને આપણે ચર્ચા કરીને સમજી શકીએ. બાય એજ્યુકેશન આ વસ્તુ, તો જેમ એજ્યુકેશનથી ડૉક્ટર, એન્જિનિયર, સીએ બની શકે એ જ રીતના એજ્યુકેશનથી ડૉક્ટર, એન્જિનિયર, સીએ તો બને જ, પણ સારો માણસ પણ બને, જેની અપેક્ષા અત્યાર સુધી હતી એ વસ્તુ અહીંયા દેખાય છે કે હવે એ પોસિબલ છે. જેનો પ્રયોગ, એક બહુ મોટો પ્રયોગ તમારી સાથે મૂકું, શેર કરું. દિલ્હીમાં એક પ્રયોગ કર્યો હતો. અમારા જ આ સ્ટડી કરતા એક મિત્ર એક પદ પર પહોંચ્યા ને એમની પાસે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ આવ્યો. એટલે એમને ખ્યાલ હતો કે આ વસ્તુ એજ્યુકેશનમાં લઈ જવાય એવી છે. અમુક વર્ષ મહેનત કરી, અમુક ટીચર્સ તૈયાર થયા અને એક સિલેબસ તૈયાર થયો જેનું નામ છે હેપીનેસ કરિક્યુલમ. તમે સાંભળ્યું હશે મે બી. હેપીનેસ કરિક્યુલમ લોન્ચ થયો પ્રાઇમરી એજ્યુકેશનમાં, અને હાયરમાં એન્ટરપ્રિનરશિપ કરિક્યુલમ લોન્ચ થયો બેઝડ ઓન ધીસ કન્ટેન્ટ. આ કન્ટેન્ટના આધાર પર આખો ડિઝાઇન થયો. એના પરિણામ સ્વરૂપે પહેલાં તો સ્થૂળ પરિણામ જણાવું તો એ દેખાનું કે દિલ્હીમાં પબ્લિક અને પ્રાઇવેટ સ્કૂલ કરતાં પણ ગવર્મેન્ટ સ્કૂલનું રિઝલ્ટ 10% વધી ગયું. આ એનું સ્થૂળ પરિણામ. વ્યવહારિક પરિણામ ક્રાઇમ રેટ જે ઓછો થયો એની પાછળનું બેકબોન આ હતું. બિકોઝ જે ગવર્મેન્ટ સ્કૂલમાં જે બાળકો ભણવા આવતા એમના પેરેન્ટ્સ લગભગ આવી કોઈ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ હતા જે નાના મોટા એમાં હોય. આ બાળકોમાં જે ઇમ્પેક્ટ થાય ને પરિવારમાં દેખાય. આ એક બહુ મોટા લેવલનું રિઝલ્ટ કહું, જે અત્યારે બહુ હાઇલાઇટ નથી, બટ એનો અનુભવ છે. તો દિલ્હી જેવા મેટ્રો સિટીમાં જો આવું રિઝલ્ટ મળે એટલે વિશ્વાસ બન્યો કે આ કોઈ પણ સિટીમાં પોસિબલ છે. એટલું એ સિટીમાં જો પરિણામ મળતો હોય તે જ્યાં દરેક વ્યક્તિ પોતાનામાં એક નેતા છે, આઈપીએસ છે, આઈએએસ છે, ત્યાં જો આ પરિણામ મળે છે તો આપણે તો બહુ સારી પૃષ્ઠભૂમિ, જેમ આપણે જે ચર્ચા કરી આજે કેટલા લોકો રામચરિત માનસને સાંભળે પણ છે. લાઈક આવી ચર્ચા એટલે આ ગહન ચર્ચા છે ને, સમજાય એવું નથી. એક પંક્તિ આમ વાંચીએ તો શું અર્થ છે ડિફિકલ્ટ, તોય આપણે ચર્ચા કરીએ. ઇટ મીન્સ આપણે કોઈ વિચારવાવાળા પક્ષમાં હજી છે. ત્યારે લગભગ માસ ફોલોવર્સ કેટેગરીમાં આવે, ફોલો કરે, ટ્રેન્ડને ફોલો કરે, ફેશનને ફોલો કરે. તો એક આ રીતના એક સારી વસ્તુ ઉપલબ્ધ થઈ જેને બાય એજ્યુકેશન અમે આપી શકે. આત્મીય યુનિવર્સિટીમાં અમે પ્રયત્ન કર્યા દરેક ફેકલ્ટીમાં દરેક સ્ટુડન્ટને કમ્પલસરી કોર્સ છે. જે પણ ત્યાં એડમિશન લે, ડઝન્ટ મેટર સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, એન્જિનિયરિંગ, ફર્સ્ટ યરમાં એને આ કોર્સ આવે છે. હા, એનું મટીરિયલ ડિઝાઇન થયું. અને બુક છે, બુકના રેફરન્સમાં હું ખાલી તમને રેફરન્સ આપું. 14 લિટરેચર છે આના, 14 બુક છે ટોટલ. મૂળ વાંગમય કહું છું જે નાગરાજજીએ આપ્યું, જેમાં 4 નવા દર્શન છે, 3 વાદ છે અને 3 શાસ્ત્ર છે. આ મૂળ બુક છે. અને આ બધાથી જીવવાનું કેમ એના માટે એક સંવિધાન લખ્યું છે એમને. સંવિધાનનો મતલબ કોન્સ્ટિટ્યુશન. આ ધરતી પર 1000 કરોડની પોપ્યુલેશન કઈ રીતના સુખ અને સમૃદ્ધિપૂર્વક જીવી શકે એનું આખું કોન્સ્ટિટ્યુશન લખ્યું છે, સ્ટેપ બાય સ્ટેપ, સ્ટેપ 1, 2, 3. તો આ ચર્ચા છે, ટૂંકમાં આ વિષય છે જેને સમજી રહ્યા છે. એટલે સ્કોપ મળે તો આપણે થોડું શેરિંગ કરી શકાય. કાલે શાસ્ત્રીજી સાથે શેરિંગ થયું અને આજે તમારી સાથે શેર. થેન્ક યુ, તમે મને સાંભળ્યો. આભાર.